મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અનુસાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નખુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એસઓજીના જવાનોને મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી આરોપી રાહુલ સોમન મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી રાહુલ સોમન મંડલ પર ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 15 નવેમ્બર 2024ના રોજ દારૂના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી તે છેલ્લા 2 મહિનાથી નાસ્તો કરતો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને પીસીબી શાખાને સોંપી દીધો છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.